મોટા સમાચાર અમદાવાદ એટીએસની મોટી કાર્યવાહીના અહેવાલ મળી રહ્યા છે। જૈશ એ મોહમ્મદના વધુ 5 આતંકીઓની ધરપકડ થઈ છે। અગાઉ પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો। અમદાવાદથી મહત્વના સમાચાર। ગુજરાતમાં આતંકવાદી નેટવર્ક પર એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટલે કે એટીએસે ફરી એકવાર મોટો પ્રહાર કર્યો છે। અમદાવાદ એટીએસ દ્વારા પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા વધુ 5 આરોપીઓની ધરપકડના સમાચાર છે। મળતી માહિતી અનુસાર આ ઓપરેશનમાં અગાઉ પકડાયેલા આતંકીઓની આકરી પૂછપરછ દરમિયાન કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા અને આ ખુલાસાના આધારે જ એટીએસની ટીમે અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડ્યા અને આ વધુ 5 આતંકીઓને દબોચી લીધા છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા તમામ આરોપીઓ જૈશ એ મોહમ્મદની કટ્ટરપંથી વિચારધારા સાથે સીધી રીતે જોડાયેલા હતા અને યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કરતા હતા। એટીએસની રેડ દરમિયાન આ આરોપીઓ પાસેથી વાંધાજનક સાહિત્ય મળી આવ્યું છે। કેટલાક ધાર્મિક લખાણ એવું મળી આવ્યું છે। ડિજિટલ પુરાવા પણ મળી આવ્યા છે જે દર્શાવે છે કે તેઓ કોઈ મોટા ષડયંત્રનો ભાગ હોઈ શકે છે। હાલમાં એટીએસ દ્વારા આ 5 આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે। આ પૂછપરછમાં ગુજરાતમાં તેમના સ્લીપર સેલ, ફંડિંગ, આગામી પ્લાનિંગ આ બધા જ અંગે મોટા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે।